કવિતા સાંભળ. હા મમ્મી છે ને એ આ ઉંમરે રિસામણે જાય છે. આ ઉંમરે રિસામણે જાય કે સારું થોડું કહેવાય. સમજાવ ને યાર તું એને. અરે પણ મમ્મી રિસામણે શું કામ જાય છે? એમને શું પ્રોબ્લેમ છે? મેં કેટલી બધી વાર પૂછ્યું પણ મમ્મી કંઈ કહેતા જ નથી ને મને. ને આમ પણ આપણી બંનેની ઉંમર હોય ને એટલી ઉંમર હોય ને રિસામણે જાય ને તો કંઈક વ્યાજબી ગણાય. હા હું કેવું હવે મારે આ ભજન કરવાના ઉંમરે હવે એ રિસામણે જાય છે કેવું લાગે? અરે સમાજમાં આપણું નાક કપાઈ જશે. અને આ જોને મેં પપ્પાને પણ કેટલી વાર કીધું કે તમે કંઈક સમજાવો તો એ પણ કંઈ સમજતા નથી. એક પતિ પત્નીનું દાંપત્ય જીવન તો પ્રેરણાદાયક હોવું જોઈએ. એની જગ્યાએ આપણે એ લોકોને સમજાવવા પડે છે. હવે આપણે મોટા છે કે એ લોકો મોટા છે કંઈ સમજ નથી પડતી. ચાલ આપણે બંને જઈએ ને એને થોડું સમજાવીએ. હા અત્યારે કપડાં પણ તૈયાર કરવા મળ્યા છે. ચાલ. હા. મમ્મી આમ નાની નાની બાબતમાં આમ ઘર છોડીને જવું એ યોગ્ય નથી. મમ્મી આ ઉંમરે તમે આમ રિસામણે જાઓ એ કંઈ સારું થોડું લાગે. લોકો શું વાતો કરશે? લોકોને જે વાતો કરવી હોય એ કરે, પણ હવે હું આ ઘરમાં એક મિનિટે નથી રહેવાની. અને એમાંય તે તારા બાપ હારે તો નહીં જ. સાંભળી લેજે તું. પણ મમ્મી તમે રિસામણે જાઓ છો શું કામ? તમારા વચ્ચે અને મારા પપ્પા વચ્ચે શું પ્રોબ્લેમ છે એ તો કયો, હું મારા પપ્પાને સમજાવીશ. અમારા બેની વાત અંદરની છે. તમારા બંનેના પ્રોબ્લેમ હું પૂછું છું નહીં ને? અમારા બેના પ્રોબ્લેમ જે પણ હોય પૂછવાનું નહીં. બસ હું હવે તારા બાપ સાથે રહેવાની નથી અને હું જાઉં છું. મારે આ ઘરમાં એક મિનિટે રહેવું જ નથી. બસ. અરે મમ્મી આ ઉંમરે આ બધું સારું ન લાગે. કઈ ઉંમરે શું સારું લાગે ને એ તારે મને સમજાવવાની જરૂર નથી. પણ આજ પછી હું તારા બાપનું મોઢું જોવાય નથી માંગતી. સમજી લેજે. અરે મમ્મી હું એટલે સમજાવું છું કે તમે મારા મમ્મી છો અને હું આ ઘરનો સંતાન છું. અને લોકો કહે છે કે આ ઉંમરે આ ડોસી રિસામણે ગઈ છે તો હું લોકોને શું મોઢું બતાવીશ? એમ લોકોને મોઢું બતાડવા માટે મારે અહીંયા બધું સહન કરીને પડ્યા રહેવાનું એમ? તું મારું સંતાન છે ને? તમારા પ્રોબ્લેમ કઈ હોય છે હું કઈ પૂછું છું કે તું ક્યાં જાય છે, શું કરે છે, કેમ કરે છે, લોકો મને શું કહેશે? મને લોકોની પડી નથી. હવે મારે આ ઘરમાં નથી રહેવું તો નથી જ રહેવું. બસ. પણ મમ્મી આપણા સમાજમાં જ્યારે છૂટાછેડા થવાની તૈયારી હોય ત્યારે તમે જ તો એ લોકોને સમજાવવા જાઓ છો અને છૂટાછેડા નથી થવા દેતા. તો પછી આજે તમે જ આવું પગલું ભરો છો? આવું કેમ મમ્મી? અરે ડોબી હું છૂટાછેડા નથી લેતી. બસ મારે અત્યારે હવે એની સાથે નથી રહેવું એટલે હું જાઉં છું. મેં એવું કીધું કે હું છૂટાછેડા લઉં છું? મંડાણા છો તે? પણ મમ્મી આજે તો ખાલી તમે તમારો જ વિચાર કર્યો. આ ઘરની આબરૂ ઇજ્જત એનું શું? આજે તમને લોકોને આ ઘરની આબરૂ અને ઇજ્જતની પડી છે. જ્યારે જુવાન સંતાન અને વહુઓ જ્યારે બધા નાટક કરતા હોય છે ત્યારે એની સાસુ એની માં એને સમજાવીને થાકે છે ત્યારે તમે લોકો સમજો છો નહીં ને? મારે કઈ સમજવું નથી. અત્યારે મારું મગજ ખૂબ ગયેલું છે. મને કોઈ રોકશો નહીં. મહેરબાની કરી. પણ મમ્મી આ અમારી ઉંમરમાં જે ઝઘડા થાય અને જે સિચ્યુએશન ઊભી થાય ને એ વ્યાજબી ગણાય. હા તમારી ઉંમરમાં આ બધું સારું ન લાગે. તમારી ઉંમરમાં ઝઘડા થાય, તમારી સિચ્યુએશન આવે એ તમારી નાદાન ઉંમર છે. કારણ કે તમે લોકો કાંઈ સમજતા નથી. મારી ઉંમરમાં હું જે પણ કાંઈ કરું છું એ સમજદારીપૂર્વક કરું છું. મને ખબર છે મારું સારું અને નરસું શું છે. એટલે મહેરબાની કરીને મને કોઈ બેમાંથી કોઈ મને સલાહ સૂચન આપતા નહીં. મમ્મી તમે એમ કહો છો કે ગામમાં અમારી ઉંમરના લોકો ઝઘડા કરે, પણ મેં અને ભાવેશે ક્યારે એવી રીતે ઝઘડો કર્યો? તમે ગામની શું કામ વાત કરો છો? અમારી જ વાત કરો ને. મારે હવે છે ને તમારી કોઈ સુફિયાની વાતો સાંભળવી નથી અને સમજવું એ નથી. હું જે કરું છું એ પૂરેપૂરી સમજદારીથી કરું છું. એટલે હવે પ્લીઝ મારી સાથે કોઈ ચર્ચા, કોઈ દલીલ, કોઈ ઝઘડો કરવાની જરૂર નથી. અને હું જાઉં છું. મને કોઈ શોધવા પણ નહીં આવતા. મને મારી રીતે જીવવા દો. બસ બીજું કાંઈ નહીં. મમ્મી પણ મમ્મી કારણ તો જણાવતા જાઓ. એ કોઈ કારણ નથી અને મારું કારણ મને ખબર છે. બસ હવે કારણ જાણવાની કાંઈ જરૂર નથી. હું જાઉં છું.
એ જ્યાં જાતી હોય એને જવા દે. મારે આ ઘરમાં એનું કાંઈ કામ નથી. હું છે ને હવે એના વિશે કોઈ ચર્ચા કરવા નથી માંગતો. પણ પપ્પા, તમારા બંને વચ્ચે એટલું તો શું બની ગયું છે કે આ જાતિ જિંદગીએ તમે એકબીજાથી એટલી નફરત કરવા મળ્યા છો? તારે હું નફરત કરું છું એને એ જાણવું છે ને, એ હું તમને કોઈ કાળે નહીં બતાવું, સમજો? તમે તમારું કામ કરો અને હું જાઉં છું બહાર. આ કાંઈ ખબર નથી પડતી કે આ બંને વચ્ચે શું થયું છે. તમે એક કામ કરો ને, પેલા નરેશભાઈ છે ને એ પપ્પાના મિત્ર છે, કદાચ એમને કંઈ ખબર હશે. તમે આજે જ એમની પાસે જાઓ ને. હા લે, એ વાત તો સાચી કીધી. આમ પણ એ એમના મિત્ર છે એટલે એને વાતની કઈ ને કઈ તો ખબર હશે. ચાલ હું અત્યારે જ જાઉં છું. હા. આય બે 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 ભાવેશ, તને પહેલી વાર મેં જોયો મારી ઘરે. બાકી તું એકલો તો ક્યારેય નથી આવતો. હા, તારા મમ્મી પપ્પા તો આવતા હોય 15 દી. કાકા, એમાં એવું છે ને કે એક કામ હતું તમારું, એટલા માટે આવ્યો હતો. ઠેક, હા, મારું કામ? શું કામ છે બોલ? કાકા, એમાં એવું છે ને કે મારા મમ્મી રીસામણે ગયા છે. કંઈક તમને ખબર છે ને? મારા પપ્પાને મેં કીધું કે તમે એને રોકી લો, તો એ પણ એમ કહે છે કે જતી હોય તો જવા દે, મારે એની કાંઈ જરૂર નથી. એટલે મેં વિચાર્યું કે હવે નરેશ કાકા સિવાય મારો કાંઈ ઉદ્ધાર નથી. એમ તમને કંઈ ખબર છે કે એમની બંને વચ્ચે શું ઝઘડો થયો છે? અરે, તારા મમ્મી રિહામણા ગયા એમ? હા. મને સાચું નથી લાગતું હજી. અરે સાચું કહું છું. અરે, તારા મમ્મીને જેટલી ખબર પડે ને એટલી અમારા ફ્રેન્ડ સર્કલમાં કોઈને ખબર નથી પડતી. એટલી એની સમજેલ છે તારા મમ્મી. હા, એ વાત તો તમારી એકદમ સાચી છે. પણ કોને ખબર હવે કઈ વાતને લઈને એ બંને ઝઘડે છે ને મારા મમ્મી શું કામ અમારું ઘર છોડીને ગયા છે. કઈ ઝઘડો તો થયો છે પણ કઈ વાતને લઈને થયો છે ને એ જ ખબર નથી પડતી. એ માટે જ હું તમારી પાસે આવ્યો છું. મને એમ હતું કે નરેશ કાકા મારા પપ્પાના નાનપણના મિત્ર છે ને, એટલે એને તો આ વાતની ખબર હશે જ. અરે, મને તો આ વાતની જરી કઈ ખબર નથી. ક્યારેય અણસારી નથી થવા દીધો. અને તારા પપ્પા તો મને અઠવાડિયે મળતા જ હોય, કંઈક રસ્તામાં કે ગમે ત્યાં ભેગા થતા જ હોય. અને એ તો કે એવી આમ એના મોઢા ઉપરથી એવું લાગે નહીં કે એને ઘરમાં આવો બધો કંકાસ આવતો હશે. આ કેટલા સમયથી આવું ચાલે છે એ ખબર છે કઈ તને? લગભગ છેલ્લા 1 મહિનાથી તો આવું ચાલે જ છે. નક્કી આ કંઈક નાટક તો નથી કરતો ને તારા મમ્મી તારા પપ્પો? કારણ કે તારા પપ્પાને તો ઓળખું છે ને, એ નાટક કયો છે હો. ના, વાત કોલેજમાં આમ જો કોલેજમાં એ નાટકમાં ભાગ લેતો અને આવી રીતે બધાને ઉલ્લું રમાડતો. વાત તમારી એકદમ સાચી છે કે પપ્પાનો સ્વભાવ થોડો મજાકિયા છે, પણ આ વાતને લઈને મને એવું નથી લાગતું કે મજાક કરતા હોય. અત્યારે તારી મમ્મી ક્યાં છે? વે ગયા કે ઘરે છે? નહીં, મારા મમ્મી ઘર છોડીને ગયા છે. કીધું છે કે હવે મને પાછળ ગોતવા પણ ન આવતા અને મારી સાર સંભાળ લેવા પણ ન આવતા. એટલા બધી વાત હોય ગઈ. હા. તારા મમ્મી ઘર છોડીને વયા ગયા અને હવે કહે કે મને બોલાવતા નહીં અને તારા પપ્પા કઈ સમજાવતા નથી. તો આ વાતની મને કેમ ખબર નહીં? એમ તારા પપ્પાએ મને વાત ન કરી? મને એમ કે તમને ખબર હશે એટલે તો હું અહીંયા આવ્યો. અરે, મને ખબર હોય ને ત્યાં લગી તો એ બે છૂટા પડે જ નહીં. મને આ વાતની ખબર જ નથી. પણ આ વખતે તો આવું બન્યું જ છે. મારે તારા પપ્પાને સમજાવવા પડશે. હા. તારા પપ્પા પાસે હું કારણ જાણી લઉં. હા, હવે તમે જ કરો કાંઈ. મને તારા પપ્પાનો જ વાત લાગે છે. તારા મમ્મી તો હારા છે. એ અમે ક્યાં ફરવા જતા હોય ને ત્યાં હોતે ને બસ આ જ વાતે ઝઘડા થતા હોય. તારા પપ્પાની વાતમાં કઈ લેવાનું ન હોય ને ખોટા ઝઘડો કર્યા કરે. તારા મમ્મી બધી સમજેલી રીતે બધી રીતે હારા છે અને બધી રીતે એની વાત એ કંઈક આમ સારી હોય, સમજ્યા? અને આની વાતમાં કઈ લેવાનું ન હોય ને ઝઘડો કર્યા કરે. ત્યાં ફરવા જતા ને ત્યાં એ બબડી એક દી બબે દી બોલતા નહીં. હમસોડા ત્યારે હમ સમાધાન કરી પછી બોલવા મળતા. એટલે એ નક્કી તારા પપ્પાનો જ વાક હોય. હા કાકા, તમારી વાત એકદમ સાચી છે. પણ એમ નહીં, એટલું બધું વાતનું વતેસર થઈ ગયું તો તારા પપ્પાએ જરીક એની માફી તો માંગી લેવી જોઈએ ને. એમ કહ્યું ને હવે એ ભૂલ થઈ ગઈ, રહેવા દે ને, મારે કંઈક બોલાઈ ગયું હશે એવું કંઈક કહેવું તો જોઈએ ને. પણ પપ્પા માનવા તૈયાર નથી યાર. એ એમ જ કહે છે કે એને જતી હોય તો જવા દે. તારો પપ્પો જળ જેવો છે આમ તો ઘણો ને તોય. જળતા છે ને, જળતા માણસને બરબાદ કરી નાખે છે. જળ માણસ સારું જ નહીં, લાકડું જળ હોય એ ભાંગી જાય. હવે સમજાતું નથી. આ મારી ઉંમરે એ લોકો અમને સમજાવે તો સારા લાગે.
અમે એમને સમજાવ્યું તો કેવું લાગે? અને કંઈક કીધું એ માની રહ્યા તારા પપ્પાનો જળ મગજ છે ને કંઈક વળે વાતમાં કંઈક વળે કહી દીધું હોય, પણ તારા મમ્મીને પણ આટલું મોટું તો ડિસિઝન ન જ લેવાય. ચાલો ને કાકા, હવે તમે જ કંઈક સમજાવો. હું આવી યાર ને તારા પપ્પાને મળે ઉપાધિ ઘરમાં તમે તારો. હા કાંઈ નહીં તો હું નીકળું છું. હા ને તમે ઘરે આવજો. ના ના વાંધો નહીં. સારું, આ ઝઘડો કરે નવાઈ લાગે છે. અને ભાભી તો કેવા સમજદાર છે. એ આવું પગલું પડે નક્કી ઉલાનો જ વાકે છે. આવું જોઈએ મારે. લે આવો 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 ને રે બેસો. આ ભાવેશ મારા ઘરે આવ્યો હતો અને એમ કહેતો હતો કે મારા મમ્મી રિહામણે વહી ગયા છે, અને પછી મારા પપ્પાને કીધું એને કંઈ સમજાવ્યા નહીં. કોઈ હાસીન ભાભી રિહામણે વહી ગયા છે. અરે ભાઈ આ કઈ નવીન છે? આ ગઢાગઢ પણ ગઈ અને દાદા તમે જુઓ તો નાના હોય ત્યારે રીસામણે જાય છે. ભલે ને ગઈ એને રહેવું નહોતું અહીંયા, તો એમાં પછી મારે શું રોકવાની હોય? અરે પણ જરીક વિચાર તો કરો તમે. આવું મારે રિહામણે જઈએ સારું લાગે કંઈ? અને તમે તો જાણે એમ કહો કે જેમ કેમ શાક માર્કેટમાં શાક લેવા ગઈ હોય એવી રીતે વાત કરી નાખી. વિચાર એને કરવાનો હોય, ઘર મેલીને હાલતી થઈ ઠેલો લે એને કરવાનો હોય, મારે નહીં. એ કે એમ નામ ન કહ્યું હોય મારા ભાઈ, મને ખબર છે એને હું સારી રીતે સમજુ છું. અને તમને તો છે ને હું નાનપણથી ઓળખું છું. અને તમે છે ને જડ ભરત છો. તમે હાવ એક વાત પકડી રાખો ને મૂકતા નથી. અને આવી જડતા મૂકી જો નકર ઘટપણમાં હજી હેરાન થાવો. અને આવું બધું પગલું ભરે તો તમારે આ છોકરા છે, છોકરાની વહુ છે, આ તો સારું છે ને લગ્ન થઈ ગયા, નકર કોઈ છોકરી ન આપે તમારા ઘરમાં. આ તો મને જે પેટમાં મળ્યું ને એટલે હું તમને સમજાવવા આવ્યો છું. ભાઈ તું તો જાણે વાત એમ કરે છે કે જાણે મેં એને સામે લઈને ઘરની બહાર કાઢી હોય એવી રીતે વાત કરે છે. તમે ભલે ન કાઢી હોય પણ કારણ તો તમારાથી જ પેદા થયું હોય. તમે કંઈક બોલ્યા હો અથવા કંઈક એવો ટોન માર્યો હોય એટલે એવું યાદ જાય બિચારા. જો ભાઈ આ કારણ છે ને બે માણા વચ્ચેનું છે, એ બીજાને કહેવાની જરૂર નથી. બે માણસ છે ને એ સમાજની વચ્ચે રહે છે. અમારી વચ્ચે તમે જોશો અને તમારી પાસે ઓલો બિચારો ઓલો તમારો છોકરો ભાવો નહીં હારો એ મને કહેવાય તમે સમજાવો એમ. નકર અમુકનો એ બેના ઝઘડા થાય ને તો તમારે મને કહેવાનું હોય કે ઓલા છોકરાને સમજાવો. ઓલો છોકરો છે ને તો એને બાપ જેટલી સમજ છે અને તમે બાપ છો છતાંય તમારા છોકરા જેટલી તમારામાં સમજ નથી. ભાઈ આ બધું ડાપણ કરવા જવાની તારી ભાભી પાસે જરૂર નથી, મારી પાસે આવવાની જરૂર નથી, એને સમજાવવાની જરૂર નથી. મારી ભાભીને તો હું 25 વર્ષ ઓળખાય. લગ્ન તમારે થયા ને ત્યારના આવ્યા ને ત્યારના હું એને ઓળખું છું. મને એની બધી ખબર છે ને આપણે એને હારે ઘણી વાર આપણે ફરવા ગયા છે એની વાતો સાંભળી એટલે મને એની ઉપર પૂરો વિશ્વાસ છે. એનું ડિસિઝન કોઈ દિવસ અવળું હોય નહીં. અને તો પછી તને નથી લાગતું કે તું એને 25 વર્ષથી ઓળખે છે તો મને 50 વર્ષથી ઓળખે તો મારી ઉપર વિશ્વાસ નથી? 50 વર્ષથી ઓળખું છું ને એટલે જ હું કહું છું તમારો મગજ જડ જેવો છે. એક વાત પકડી લો ને પછી મૂકો નહીં તમારે. ભાઈ હવે તમે આવ્યા છો ને તો આપણે એના વિશે જાજી ચર્ચા નથી કરવી. ચા પાણી પીવાના હોય તો કહું ઘરમાં. હું છે ને ચા પાણી પીવા નથી આવ્યો, હું ખાલી તમને સમજાવવા આવ્યો છું. જો પતિ પત્ની વચ્ચે તો છે ને ઝઘડા થતા જ હોય, એ કાંઈ નવી નવાઈની વાત નથી. અને ઝઘડા થવા જ જોઈએ તો કંઈક દાંપત્ય જીવન સારું લાગે. પણ એટલો બધો ઝઘડા ન થવા જોઈએ કે વાતનું વતેસર થઈ જાય, ઘર ભાંગી જાય, સ્વર્ગ નરકમાં બની જાય. એટલું બધું ન થવું જોઈએ. હું ભાઈ તારી વાત સમજુ છું કે પતિ પત્નીમાં ઝઘડા હોય ઘડીક ના હોય, પણ તને ખબર છે કે અમારા 20 વર્ષથી હાલ્યું આવે છે પણ હું કોઈને કહેતો નથી. પણ આજે મારો છોકરો તારી પાસે આવી અને આ વાત જાહેર કરી. હવે મને એ બતાવો કારણ શું હતું? તમે શું કાંઈ વાત ઝઘડો છો તો એવું કાંઈ હતું? કારણ શું હતું એ તો મને કહે એટલે હું મને સમજ પડે એમ. તો મારે ભાભીને સમજાવવા કે ન સમજાવવા એ મને ખબર પડે. અરે ભાઈ કારણ તો છે ને મારા છોકરાએ મને ઘણું કીધું કહેવાનું, પણ કારણ નથી કહેવાય એવું. એ સમજશે તો આવશે પાછી, બીજું તો હું અત્યારે હવે ક્યાં જશે? એટલે નથી કહેવાય એવું. એટલે હું દોસ્તાર છું, તમે દોસ્તાર નાનપણનો ભેરું છું. અને અમુક કારણ એવાય હોય જે આપણે છોકરાને ન કહી શકતા હોય, છોકરો બાપને ન કહી શકતો હોય, એવા કારણ હોતે ને હોય. અને એવું કંઈક કારણ હોય કે ભાઈ તમે છોકરાને ન કહી શકતો તો મને કહો ને. તો ભાઈ અમુક એવા પણ કારણો હોય છે કે મિત્રને પણ નથી કહી શકાતા. તો મિત્ર તમે નજીકનું મને માનતા નથી એવું કહેવાય ને એનો અર્થ? એવું નથી ભાઈ, પણ નથી કહેવાય એવું કારણ.
તમને મારી ઉપર વિશ્વાસ નથી? તમને એમ છે કે આ કંઈક બીજા આખા ગામમાં કહી દે એવું છે? એવું નથી ભાઈ, વિશ્વાસ ભગવાન જેટલો જ મને તારામાં છે, પણ આ કારણ એવું છે કે આ કારણ મારે જાણવું જ પડશે. જો હું નહીં જાણું ને તો મારા મિત્રનું ઘર ભાંગી જાય, ઘર બરબાદ થઈ જાય, એટલે મારે આ કારણ જાણવું પડશે. એવું નહીં થાય ભાઈ. જ્યારે સમય આવશે ને અને ભગવાનની ઈચ્છા હશે તો જે કારણ છે એ હું જણાવીશ, પણ અત્યારે તો કોઈને નહીં. તો અત્યારે નહીં જણાવો એમ ને? નથી કહેવાય એવું ભાઈ. હું તમે વારા ઘણી મને મેં હમણાં કીધું હતું ને કે હું તમને 50 વર્ષથી ઓળખું છું. એકવાર મગજમાં વાત બેસી દે પછી મુકતા નથી. જડ જેવો મગજ છે. તો આ ઈ આવ્યું ને પરિણામ. નથી મને કારણ કેવું, એટલે એ જડતા જ થઈ ને એક પ્રકારની. અત્યારે તારે જે સમજવું હોય એ સો વાતની એક વાત. આ વાત હું નહીં કહી શકું તને. તો પછી હવે તમારે જ્યારે વાત કહેવાનું મન થાય ને અંદરથી કે હારો મારે વાત કરવી છે ને કારણ જાણવું છે, ત્યારે તમે મને મારી ઘરે આવજો. બાકી મારે તો આ ઘરે બેહીને કામ શું છે? જો તમને મારામાં વિશ્વાસ ન હોય તો. અરે ભાઈ, વાત કહેવાની જરૂર ભગવાનની ઈચ્છા હશે ને તો અનાયાસે વાત હું સામે આવીને જ કરી દઈશ, પણ અત્યારે એ સમય નથી આવ્યો કે મારે શું તકલીફ છે એ હું તને કહી શકું. ઠીક, હાલો હવે હું જાઉં છું. બેન તમે તો આ કઈ માનશો નહીં. નથી વાત. છોકરા છોકરી બિચારા દુઃખી થાય છે. વાત સાચી છે, પણ કારણ જ એવું છે તો હું દાંત કાઢો છો. શરમ આવી જોઈએ એવડી મોટી ઉંમરમાં આવું ડિસિઝન લેતા. તમારે આઈડી બધું મને ભાગી જ જાય કહેવાનું. એટલે તમને કનો કઈ કોને કઈ? હવે તમારી ભાભી પાસે જાઓ તો ખબર પડે એ હું કહે છે. એ બિચારી સમજેલી જ છે, અને એ તો હારી છે તો અત્યારે લગી ટકી. સારી હોય તો જિંદગી પૂરી ન કરી નાખે. અત્યારે અધવચ્ચે હું કામ ઘર છોડીને વહી જાય? એ તમારા લખણના હિસાબે. હારું હારું, મારે ક્યાં તમારે એને મગજ ગરમ કરવો. હારું હાલો, હું જાઉં છું. હા, મારા બેટા એક પછી એક બધા પૂછે છે, પણ કારણ જ એવું છે કે કઈ રીતે મારે વાત કરવી. તમે મમ્મીની ચિંતા કરો છો ને? હા, મને પણ એમની જ ચિંતા થાય છે. ચિંતા તો મને એ વાતની થાય છે કે આ મમ્મી ગયા ક્યાં હશે. બધા સગાવાળાને ફોન કરી લીધા પણ મમ્મી ક્યાંય નથી. મને પણ. મને તો એવું લાગે છે કે મમ્મી વૃદ્ધાશ્રમમાં તો નહીં ચાલ્યા ગયા હોય ને? જો વૃદ્ધાશ્રમમાં ગયા હશે ને તો આખા સમાજને એમ થશે કે એમના બહુ છોકરાએ એમને સાચવ્યા નહીં હોય, એમને ઘરેથી કાઢી મૂક્યા હશે. આપણી તો ઇજ્જત જશે જ. હા, આ વાત તે એકદમ સાચી કીધી. ને આમ પણ આ ઉંમરે વૃદ્ધાશ્રમમાં તો જ જવું પડે કે જો એનો છોકરો અને એની વહુ એના મા બાપને સાચવે નહીં ને તો જ વૃદ્ધાશ્રમમાં જવું પડે. તો સમાજમાં આપણું નાક કપાઈ જશે. આ મમ્મી પપ્પાના ઝઘડામાં આપણી બદનામી થશે. પણ તું ખોટી ચિંતા કરમાં. આપણે તો ખાલી અટકળ મારીએ છીએ ને કે મમ્મી વૃદ્ધાશ્રમમાં ગયા હશે, પણ એવું નક્કી થોડું છે કે મમ્મી વૃદ્ધાશ્રમમાં જ ગયા હશે. તો પછી મમ્મી ક્યાં ગયા હશે? તમે સગા સંબંધીમાં બધે ફોન કર્યા, હવે ખાલી વૃદ્ધાશ્રમ બાકી રહ્યું છે તો ત્યાં જ ગયા હોય ને. એની સિવાય તો બધે જાય ક્યાં? કવિતા, એ જ્યાં ગયા હોય ને ત્યાં એ જે થયું હોય તે, પણ આ ઉંમરે આમ ઘર છોડીને જાય એ સારું ન કહેવાય. હા, બધા લોકોને ખબર પડશે તો શું કહે છે એ લોકો? એ જે હોય તે, પણ આ બધું જ ખોટું થઈ રહ્યું છે. બદનામી તો આપણી જ થવાની જ છે. પણ પપ્પા અને મમ્મી વચ્ચે એવું તે શું થઈ ગયું કે મમ્મી આવી રીતે ચાલ્યા ગયા? મને તો કંઈક સમજ નથી પડતી, અને પપ્પા પણ કંઈ બોલતા નથી. કેટલી વાર પૂછ્યું. એ જ તો મોટો પ્રોબ્લેમ છે. હા, મોટો પ્રશ્ન ઊભો થયો છે કે મમ્મી અને પપ્પા વચ્ચે કઈ બાબતને લઈને ઝઘડો થયો છે. અને એ ઝઘડો એ પણ કંઈ મામૂલી થોડો. મમ્મી ઘર છોડીને ગયા. તમે પેલા પપ્પાના મિત્ર નરેશભાઈ પાસે ગયા હતા ને, તો એમને કંઈ ખબર છે? એમને શું કહ્યું તમને? ના, નરેશ કાકા પણ એમ કહેતા હતા કે આ વાતની મને કોઈ પણ જાણ નથી. પણ હા, નરેશ કાકાએ એમ કીધું હતું કે તારા પપ્પાને સમજાવવા માટે હું તારી ઘરે આવીશ. એ આપણા ઘરે નહોતા આવ્યા? કદાચ આવ્યા હશે. હું નહીં હોય ને ત્યારે આવ્યા હશે. હા, અને નરેશ કાકા પણ એમ જ કહેતા હતા કે આ તારા પપ્પા છે ને એ બહુ જિદ્દી માણસ છે. હે, તને તો કઈ વાત કહેશે જ નહીં. કાંઈ નહીં, જે થયું એ
પણ મમ્મીને તો મારે ગમે એમ કરીને ગોતવા જ પડશે. પણ તમને કંઈ ખબર જ નથી કે મમ્મી ક્યાં છે, કયા હાલમાં છે, તો તમે એમને કેવી રીતે શોધશો? મમ્મી આપણા કોઈ સગાવાલાના ઘરે તો ગયા નથી, તો તમે એક કામ કરો, પોલીસ સ્ટેશનમાં પૂછો. નહીં નહીં હો, હા પોલીસ સ્ટેશનમાં તો વાત કરવાની થતી જ નથી. આ જો પોલીસવાળાને કહીએ ને તો એ રાયનો પહાડ કરે છે ને આ પેપરમાં અને બધી જગ્યાએ જાહેરાતમાં આવી જશે. આવું તો કરવું જ નથી. ને આમ પણ પોલીસ સ્ટેશનમાં જો વ્યક્તિ ગુમ થયું હોય ને તો જાણ કરવી પડે, પણ આ તો અહીંયા તો મમ્મી એની જાતે જ ઘર છોડીને ગયા છે ને. મમ્મી આપણા કોઈ સગાવાલાના ઘરે પણ નથી ગયા, તો નક્કી વૃદ્ધાશ્રમમાં જ ગયા હશે. અને વૃદ્ધાશ્રમ આપણા શહેરમાં 2 જ છે, તો તમે જલ્દી વૃદ્ધાશ્રમમાં જઈ અને તપાસ કરો. મમ્મી જલ્દી મળી જશે. અને જો મમ્મી મળી જાય ને તો તમે એમને સમજાવીને લઈ આવજો. એમ કહેજો કે મારા સમ છે, એમ કરીને લઈ આવજો. હા એ વાત તો સાચી કીધી. કંઈ નહીં, ચાલ હું આજે વૃદ્ધાશ્રમમાં તપાસ કરાવું છું અને જો મમ્મી ત્યાં હોય તો એને સમજાવે અને મારા સમ દઈને લઈ આવું છું. હા ચાલ હું જાઉં છું. બેટા રોહન, હજી તું નોકરીએ નથી ગયો, હજી તૈયાર થાય છે? હા ભાઈ જવું છે, પણ આ તો તમે બહાર ગયા હતા ને એટલે તમારી રાહ જોતો ક્યારે બા આવે પછી જાઓ. હા બેટા, તો જાને એ નોકરીએ છે ને કોઈ દી મોડા ન પડાય, સમયસર જવું પડે, નહીં તો સાંભળવાનું થાય. અને જો બહાર છે ને શાક રોટલીનો ડબ્બો મૂક્યો છે, લીધો જાજે હો. અને જો બેટા, પગાર આમું નહીં જોવાનું, પણ આપણું કામ આપણે નિષ્ઠાથી કરવાનું, ઈમાનદારીથી કરવાનું, કોઈની વાતોમાં આવી નહીં જવાનું, હો ને બેટા? હા, પગાર અમે નહીં જોવાનું, ભલે ઓછો મળે, એમ કરતા કરતા જ પછી છે ને વધારે પગાર, હો ને? અને બેટા, આપણે જે પણ કંઈ કામ કરીએ ઈમાનદારીથી, નિષ્ઠાથી, એ જો શેઠ નહીં દેખાતું જ હોય એટલે કોક ચડામણી કરે ને એ નહીં કરવાની. અને બીજું કે ઉપરવાળો છે ને આપણને જોતો જ હોય છે, આપણે આપણી મહેનત જ કરવાની અને પગાર આમું તો જોવાનું જ નહીં. ઓલું ગીતામાં કીધું છે ને કે તું કર્મ કર, પરિણામની આશા નહીં રાખ, બસ આપણને જેટલું મળતું હોય ને એમાં સંતોષ માનવાનો, હો ને બેટા? અને ધ્યાન રાખીને કામ કરજે. જા મારો દીકરો, જા. ઓકે બા, તમે કીધું એ જ કરીશ. હા બેટા, હવે હું જાઉં? જા બેટા. હા બા. ભાવેશ, તું અહીંયા? હા બા, હું અહીંયા. પણ આ સવાલ મારે તમને પૂછવો પડે કે તમે અહીંયા અને આ ભાઈ કોણ છે અને કેમ તમને મમ્મી મમ્મી કરીને બોલાવે છે? ભાવેશ, જીવનના ઘણા સવાલોના જવાબ માત્ર સવાલ જ રહી જાય છે અને એનો જવાબ મેળવવા માટે આપણે ઘણું બધું ગુમાવવું પડે છે. માટે આજ પછી મને આવા સવાલ પૂછતો નહીં. શું કામ ન પૂછો આ સવાલ? હું તમારો દીકરો છું. આ બધી વસ્તુ મારે જાણવાનો હક છે મને. આ બધું જાણી અને હું તમારા સુખ દુઃખમાં સાથી બનીશ. તમે તમારી મમ્મીના દીકરા છો, તેમની આજ્ઞાનું પાલન કરવું એ તમારી ફરજ છે. તમને એકવાર મમ્મીએ કીધું કે આ વાત હું નહીં જણાવી શકું, તો એક વાતમાં તમને સમજાઈ જવું જોઈએ. ભાઈ, હું સમજુ છું ને એટલે જ કહું છું કે મમ્મી અમારો સ્વર્ગ જેવો પરિવાર છોડી અને અહીંયા કેમ રહે છે? તમને એકવાર કીધું કે આ વાત નહીં જણાવી શકે, તો તમે વારંવાર પૂછીને એને હેરાન કેમ કરો છો? અરે ભાઈ, પૂછવું પડે. મારા ઘરે મારા પપ્પા એકલા છે અને ત્યાં એને સહારાની જરૂર છે. હું મારા મમ્મી પપ્પાને આવી રીતે નહીં જોઈ શકું. એમની બંને વચ્ચે શું થયું છે ને એ મને જણાવો, એટલે હું એનો રસ્તો શોધી શકું. તું જા તારા પપ્પા પાસે. તારા મનમાં જે સવાલોનું વાવાઝોડું ઉઠ્યું છે ને એનો જવાબ તારા પપ્પા આપી શકશે. મારી પાસે જવાબની આશા નહીં રાખ. પણ મમ્મી, તો પછી તમને કહેવામાં શું વાંધો છે? તમે શું મારા પપ્પાથી ડરો છો?
હું તારા પપ્પાથી નથી ડરતી, પણ જા તું, મારે તને કાંઈ નથી કહેવું. તમને જો મમ્મીનો જવાબ મળી ગયો હોય ને તો હવે તમે મમ્મીને પૂછવાનું બંધ કરો અને મમ્મી કહે ને એમ કરો. તો મમ્મી તમે એકના બે નહીં થાવ એમ જ ને? તમે મારી વાત નહીં જ માનો એમ ને? ઠીક છે, હું જાઉં છું. હવે શું તને કેમ કરીને સમજાવું કે અત્યારે હું કેટલી દ્વિધામાં છું. નથી એ ઘરની રહી શકતી અને નથી આના વગર રહી શકતી. તું નહીં સમજે મારા દીકરા, તું નહીં સમજે. જા બેટા, તું નોકરીએ જા. સારું. પપ્પા શું છે આ બધું? પણ કેમ આટલો બધો ગુસ્સો કરે છો? વાત શું છે એ કે ને? પપ્પા અત્યારે મારા મમ્મી રોહન નામના છોકરાની ઘરે રહે છે અને રોહન મારા મમ્મી ને એના મમ્મી કહેતો હતો. તો એ રોહન કોણ છે અને કેમ મારા મમ્મી ત્યાં રહે છે? અને એ રોહન મારા મમ્મીને મમ્મી મમ્મી કરીને કેમ બોલાવે છે? તે કાને સાંભળ્યું છે કે તારી મમ્મીને રોહન મમ્મી કહીને બોલાવે છે અને તું મળ્યો છો એને? હા, મેં મારા કાને સાંભળ્યું પણ છે, મારી આંખે જોયું પણ છે અને હું એને મળ્યો પણ છું ને મારા મમ્મીને પણ હું મળ્યો છું. તો તારે એ બંનેને જ પૂછી લેવાય ને કે હું કામ એને મમ્મી કહે છે. હવે તો હું કંટાળ્યો છું. મારા મમ્મીને પૂછું કે શું પ્રોબ્લેમ થયો છે તો એ કહે છે તારા પપ્પાને પૂછ, અને મારા પપ્પાને પૂછું તો મારા પપ્પા એમ કહે કે તારા મમ્મીને પૂછ. ને અત્યારે પણ મેં મારા મમ્મીને પૂછ્યું કે આ બધું છે શું, આ છોકરો કોણ છે? તો અત્યારે પણ મારા મમ્મીએ મને કાંઈ ન કીધું. હવે તમે જ કહો કે એ છોકરો કોણ છે? જવા દે ને એ બધું. જે વાત ભૂતકાળ બની ગઈ છે એને ઉકેલવાથી શું ફાયદો છે? અને ભૂતકાળ હોય ને એને ભૂલી જવામાં જ ફાયદો હોય છે. હા પપ્પા, ભૂતકાળને ભૂલી જવામાં જ ફાયદો છે, પણ ભૂતકાળમાં શું બન્યું હતું ને એ જાણવાનો મને પૂરેપૂરો અધિકાર છે ને એ જાણ મને હોવી જરૂરી છે. તું મને આ વાત લાખ વખત પૂછીશ ને તો પણ હકીકત તો હું તને જણાવીશ જ નહીં. હા, એટલું હું તને જરૂર કહીશ કે મારાથી એક ભૂલ થઈ ગઈ છે, પણ હું એ વાતને યાદ કરવા નથી માગતો અત્યારે. પણ પપ્પા, એ તમારા ભૂતકાળ સાથે મારું વર્તમાન જોડાયેલું છે, એનું શું? તું આટલો બધો ગુસ્સો કરીને મારી સાથે આ રીતે વાત કરે અને મને પૂછે છે ને, તો જા આ જ વાત તારી મમ્મીને પૂછ, મને ક્યારેય નહીં પૂછતો. ભાવેશ, આ બધું શું છે? મમ્મી ક્યાં છે કંઈ જ તમે મને કહેતા નથી અને ડાયરેક્ટ અહીંયા પપ્પા પાસે આવીને તમે બેસી ગયા. હું તને એક એડ્રેસ આપું છું, એ એડ્રેસ ઉપર જા અને રોહન અને મમ્મી બંનેને અહીંયા આપણા ઘરે લઈ આવ, એટલે તારા બધા જ પ્રશ્નો તને જવાબ મળી જશે. તો તમે ત્યાં મમ્મીને મળ્યા હતા તો તમારે ડાયરેક્ટ કહીને મમ્મીને અહીંયા લઈ આવાય ને. એમ પણ મમ્મી તમારું કીધેલું માનશે, મારું કીધેલું નહીં માને. અરે મેં સમજાવવાનો બહુ પ્રયાસ કર્યો પણ મમ્મી મારું નથી માનતા અને આ ઘરમાં આવવા માટે તૈયાર નથી. તું જા અને સમજાવ, તારું કીધું એ નહીં અવગણે. જા લઈ આવ. આ પપ્પા અને મમ્મી વચ્ચે જે પણ થયું છે, જે પણ એનો ભૂતકાળ છે, એ જાણવો તો પડશે. બેટા રોહન, તું મારાથી જુદો પડી ગયો ને, બસ મને તો એવું લાગતું હતું મારું એક અંગ મારા શરીરથી છૂટું પડી ગયું. બહુ મૂંઝાતી હતી, પણ હવે તારી સાથે આવી ગઈ છું ને એટલે મને એટલી શાંતિ લાગે છે ને કે મારું જીવન પાછું જોડાઈ ગયું. પણ મમ્મી, તમે તો મોટા ઘરના છો અને હું રહ્યો ગરીબ દીકરો. હું તમને એવું ખુશ નહીં રાખી શકું અને ત્યાં તમને જેટલું સુખ મળ્યું ને એટલું હું ધારું પણ તો પણ નહીં દઈ શકું. અરે મારા ગાંડા દીકરા, મહેલ હોય કે ઝૂંપડું હોય, માણસને શું જોઈએ? બસ શાંતિથી રોટલો ખાવા જોઈએ
અને જે કંઈ હોય એમાં પાથરીને સૂવા જોઈએ. મહેલમાં રહીને પણ જો માનસિક શાંતિ ન હોય તો એ સુખ શું કામનું? અને ઝૂંપડામાં પોતાના સંતાનો સાથે રહીને જો માને ખાધેલાનું લોહી બનતું હોય અને સૂતાની સાથે ઊંઘ આવી જતી હોય તો એના જેવું સુખ શું? મોટા ઘરમાં તો એ લોકોને સૂવા માટે ગોળીઓ લેવી પડે છે. ત્યારે મને તો બસ મારો દીકરો મારી બાજુમાં હોય ને એવી ઘસઘસાટ ઊંઘ આવી જાય છે ને કે ખબર જ નથી પડતી કે ક્યારે સવાર થઈ જાય છે. અને બેટા, માને શું જોઈએ? એને પૈસો, ટકો, મોટર, ગાડી, બંગલા નહીં. એનું સંતાન એની પાસે હોય ને એટલે એને તો એમ જ લાગે કે આખું સ્વર્ગ મારી પાસે છે અને દુનિયાનું સૌથી મોટું સુખ મારી પાસે છે. સૌથી વધુ સુખી હું છું. એટલે તું એ ફિકર નહીં કરતો. બસ તારો ચહેરો જોઉં છું ને એટલે બધું મારાથી ભૂલી જવાય છે. મારો દીકરો છે, મારું સ્વાસ્થ્ય છે, મારું સુખ છે. અરે ના મમ્મી, આ દુનિયામાં સૌથી સુખી માણસ તમે નહીં, હું છું કે મને તમારા જેવી માં મળી. અરે મારો દીકરો, આવો. તું અહીંયા અચાનક? હું તમારી સાથે કંઈક વાત કરવા આવી છું. મારે કંઈક પૂછવું છે તમને. અરે પણ તમે બધા વારાફરતી મને શું પૂછવા આવો છો અને શું કામ આવો છો? હું મારી જિંદગી જીવું છું ને, શાંતિથી જીવવા દો ને મને. અમે બધા ત્યાં હેરાન થઈએ છીએ અને અહીંયા તમારે શાંતિથી જીવવું છે. અને તમે મને પહેલા એ કહો કે તમે અહીંયા શું કામ રહો છો અને આ ભાઈ કોણ છે? હું અહીંયા શું કામ રહું છું અને આ કોણ છે એ બધું જાણીને તમારે શું કામ છે? રહેવા દો ને મને શાંતિથી. જે કંઈ પણ છે એ હકીકત તમે મને નહીં જણાવો તો પછી છુપાવીને પણ શું ફાયદો છે? જે કંઈ છે એ બધું મને કહી દો ને મમ્મી. અને તમે મને બધું કહી દેશો ને સાચે સાચું તો અમને સાચી હકીકતની ખબર પડશે. અમે પણ મનમાં ને મનમાં મૂંઝાઈએ છીએ કે આ શું છે શું છે. તમે જો એકવાર કહી દો ને તો અમને શાંતિ થઈ જાય. તું જે મને સવાલ કરે છે ને એ જ બધા સવાલ મને ભાવેશે કર્યા હતા અને મેં એને કીધું પણ હતું કે જા તારા પપ્પાને પૂછ, એની પાસે બધા જવાબ છે. તો શું ભાવેશે નહોતું પૂછ્યું એને? હા, એણે મારા સસરાને પૂછ્યું હતું પણ પપ્પાએ પણ સરખો જવાબ ન આપ્યો. ઉલટાનું એમણે કહ્યું કે જઈને મમ્મીને પૂછો. પપ્પા કે મમ્મીને પૂછો, મમ્મી કે પપ્પાને પૂછો. આ બધું શું છે? મમ્મી, જે કંઈ પણ સાચે સાચું હોય એ પ્લીઝ તમે કહી દો ને. તમે અમારા માવતર છો, અમે તમને કંઈ જ નહીં કહીએ. સાચું ખોટું તમારાથી જે કંઈ પણ ભૂલ થઈ હોય બધું કહી દો. હા, તું તારે સાંભળવું જ છે ને? તું સાંભળ. બસ આ હકીકત છે. હવે કે હું આને છોડીને કેવી રીતે આવી શકું અને કોની ભૂલ છે આમાં? તું સમજી જા. મમ્મી, આમાં ભૂલ કોઈની નથી. નથી તમારી, નથી પપ્પાની. ભૂલ તો સંજોગોની છે. સારું ચાલો મમ્મી, હું જાઉં છું. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેટા. જય શ્રી કૃષ્ણ. કવિતા, તું જઈ આવી? કઈ સમાચાર મળ્યા કે નહીં? મમ્મીએ કઈ કીધું તને? કઈ જણાવ્યું એના વિશે? અને મમ્મીને મનાવ્યા તે? અને જો મમ્મી તારી વાતથી માની ગયા હોય તો મેં તને કીધું તું ને કે એને સાથે લેતા આવજે. તું કેમ સાથે ન લાવે? મમ્મી સાંજે આવશે
અને એ પણ રોહનને લઈને આવશે. હા, રોહનને લઈને આવશે. પણ એ વાત તો ઠીક છે, પણ આ રોહન મમ્મીને મમ્મી કહીને કેમ બોલાવે છે એ જાણ્યું તે? હા, એ બધી વાત જાણી મેં. રોહન મમ્મીનું પહેલું સંતાન છે. રોહન તમારો મોટો ભાઈ છે. શું શું વાત કરે છે તું? હા. રોહન મમ્મીનું પહેલું સંતાન છે હા. અને મારો મોટો ભાઈ છે. હમ. પણ આ કેવી રીતે બની શકે? ને આ વાતની જાણ મમ્મી અત્યાર સુધી મને કેમ ન કરી? એ બધું જ આજે સાંજે મમ્મી આવશે ને ત્યારે પપ્પાની હાજરીમાં આપણને જણાવશે. તો આ તો બધું મારે જાણવું જ પડશે કે આ ભૂતકાળમાં એવી તો શું ઘટના બની ગઈ કે રોહન મારો મોટો ભાઈ છે. એ માટે હવે મમ્મી આવે ને ત્યાં સુધીની રાહ જોવી પડશે રાત્રે. આ વાતનો ઉલ્લેખ મમ્મીએ મને કોઈ દિવસ નથી કર્યો. શું મમ્મીને લગ્ન પહેલા કોઈની સાથે? ના ના, મારી મમ્મી આવી નથી. ના, નક્કી મમ્મીની આમાં કઈ મજબૂરી હશે. બાકી મારી મમ્મી કોઈ દિવસ આવું ન કરે. મને મારી મમ્મી ઉપર પૂરેપૂરો વિશ્વાસ છે. મારી મમ્મી તો ભગવાનનું સ્વરૂપ છે. કોઈ દિવસ મારી મમ્મી આવું ન કરે. આવ્યા નહીં હજી? ભાવેશ, પૂછ્યા કરતો હતો ને તું મને કે મમ્મી તું મને કે સાચી હકીકત શું છે અને તું અને મારા પપ્પા શા માટે જુદા થયા છો અને આ કોણ છે જાણવું જ છે ને? પૂછ તારા પપ્પાને, પૂછ. આજે આપણે બધા સાથે જ છીએ. આજે તને એ કહેશે. ચાલો બોલો, મોઢામાં મગ શું ભર્યા છે? તમે જ કીધું તું ને સમય આવે ત્યારે કહીશ. સમય આજે આવી ગયો છે. મમ્મી, મને એક વાત તો ખબર છે કે આ રોહન મારો ભાઈ છે, પણ મને એ સમજમાં નથી આવતું કે પપ્પાએ રોહનનો જન્મતા વેત જ ત્યાગ શું કામ કરી દીધો? બોલો પપ્પા, તમારો દીકરો ભાવેશ તમને પૂછી રહ્યો છે, જવાબ આપો. તારે જવાબ જ જોવે છે ને તો સાંભળ. મેં પહેલા પણ તને કીધું હતું કે મારાથી એક ભૂલ થઈ ગઈ હતી. રોહન જ્યારે તારે મમ્મીના પેટમાં હતો ને ત્યારે મેં સોનોગ્રાફી કરાવી કે બાળક કાંઈ ખોટ ખાપણવાળું તો નથી ને. પણ રિપોર્ટ બનાવવામાં ડૉક્ટરની કાંઈ ભૂલ થઈ અને ડૉક્ટર મને કે બાળક બંને પગે અપંગ છે, એટલે તમારું બાળક અપંગ જ જન્મશે. તો બેટા, મેં તારી મમ્મીને ગર્ભપાત કરવાનું ડૉક્ટરને કહ્યું તો ડૉક્ટર કહે છે કે 7 મહિનાનું બાળક છે અને જો ગર્ભપાત કરાવશો ને તો તમારી પત્નીનો જીવ જોખમમાં મુકાશે. એટલે પછી મેં વિચાર કર્યો કે તારો જન્મ થાય ને એટલે હું અનાથ આશ્રમમાં મૂકી આવીશ. બસ તારો જન્મ થઈ ગયો અને તારી મમ્મીને ખબર ના પડે ને એમ હું તને અનાથ આશ્રમમાં મૂકી આવ્યો. અને તારી મમ્મીને મેં એમ કહ્યું કે બાળક મૃત જન્મ્યું હતું. અને આ વાતને 20 વર્ષ વયા ગયા અને અનાથ આશ્રમમાં રોહનને ખબર પડી ગઈ કે અમારું જ બાળક છે. એટલે એક દિવસ બજારમાં તારી મમ્મીનો કોન્ટ્રાક્ટ કર્યો. આ વાતને 20 વર્ષ વયા ગયા. અનાથ આશ્રમમાં રોહનને ખબર પડી ગઈ હતી કે એ અમારું બાળક છે. એટલે એક દિવસ બજારમાં તારી મમ્મીને એ મળ્યો અને બધી વાત કરી. એટલે એ હકીકતની બધી તારી મમ્મીને ખબર પડી ગઈ ને. બસ એટલે જ તારી મમ્મી આ ઘર છોડીને રોહનના ઘરે રહેવા જતી રહી. જેટલો હક તારી મમ્મીનો તારા ઉપર છે ને એટલો જ હક રોહન ઉપર છે, કારણ કે એ પણ એનું જ સંતાન છે. બની શકે તો મને માફ કરજે. મેં જાણે અજાણે તારો દ્રોહ કર્યો છે
અને તારો ત્યાગ કર્યો છે. નહીં પપ્પા, આમાં તમારો કાંઈ વાંક નથી. આ તો મારા નસીબનો વાંક છે. એટલે જ કદાચ આટલા વર્ષો તમારો પ્રેમ મને ન મળ્યો. પણ બેટા, હવે તને અમારો પ્રેમ અને આ ઘરના દીકરા તરીકે બધા જ હક તને મળશે. ભાવેશ, આજે તને તારા બધા સવાલોના જવાબ મળી ગયા ને? તું મને કેટલું કોસતો હતો કે એવું તે શું કારણ છે કે તું પપ્પાને છોડીને ગઈ, તું અમને છોડીને ગઈ અને આની સાથે રહું છું. તારી સાથે તો તારા પપ્પાએ હતા અને આ પણ હતી. આની પાસે અને એની સાથે મારા સિવાય કોઈ નહોતું. એટલે જ એક મા તરીકે જે બાળક એકલું હોય એની પાસે જ મા રહેતી હોય. અને માને તો ડાબી અને જમણી બે આંખ સરખી હોય. જે આંખમાં ઈજા થાય દર્દ થવાનું જ છે. તો મેં વિચાર્યું કે તમે તો 3 જણા સાથે છો, પણ મારો આ દીકરો ક્યાં રહેતો હશે, ક્યાં ખાતો હશે, શું કરતો હશે, કેમ ચલાવતો હશે. અને એટલે જ મને તે દિવસે બજારમાં મળ્યો અને બધી હકીકત જાણીને તે દિવસે વિચાર કરી લીધેલો કે ઘરના, બહારના, સમાજના, કુટુંબના બધા ભલે મારી વિરુદ્ધમાં જાય, પણ હું મારા દીકરાનો સાથ નહીં છોડું. મારું લોહી છે. 9 મહિના મેં એને પેટમાં રાખ્યો છે, તો એનું દર્દ હું ન સમજી શકું. એક વાત, એ મને બજારમાં મળ્યો ને ત્યારે પણ એણે મને એમ નથી કીધું કે મમ્મી તું મારી સાથે રહેવા આવી જા, કારણ કે એ જે રૂમમાં રહે છે ને એ રૂમ 10 બાય 10 ની પણ નથી. એ સૂવે છે તો પગ પણ પોતતા નથી. એટલે એને ખબર હતી કે મમ્મી આટલા મોટા ઘરમાં રહે છે તો હું એને શું આપી શકવાનો છું. પણ માં છું, તૂટ્યું વાળીને પણ હું એની બાજુમાં સૂઈ રહું ને તોય મારા મનને આનંદ અને ખુશી જ મળે કે હું મારા દીકરા પાસે તો છું. બસ એટલે જ તમારા બધાની નફરત રોરીને પણ મેં મારા એકલા અટુલા દીકરાને સાથ આપ્યો, જેને એના બાપે છોડી દીધેલો. આ તો ઠીક છે, રિપોર્ટ ખોટો હતો અને અપંગ નો થયો. કદાચ એ અપંગ પણ હોત ને તો હું એને મારી છાતીએ વળગાડીને રાખત બેટા. પણ મમ્મી, તમે આજ સુધી મને આ વાત કેમ ન જણાવી? તમને શું હતું કે હું મારા આ મોટા ભાઈને નહીં સ્વીકારું? એકવાર તો મને જણાવી હતી ને વાત. અરે હું સામે ચાલી અને મારા મોટા ભાઈનું મારા ઘરમાં સ્વાગત કરે. હા મમ્મી, જો તમે એક વખત પણ કહ્યું હોત ને તો અમે બધા તમને ત્યાં લેવા આવત, હસી ખુશી, અને આ ઘરમાં તમારું સ્વાગત કરે અને આપણે બધા એક જ ઘરમાં એક સાથે રહે. બેટા, આજે તમે મને એમ કહો છો કે મમ્મી પહેલા કીધું હોત તો આમ થયું હોત ને આમ થયું હોત. પણ બેટા એક વાત કહું, જ્યારે પાણી ગરમ હોય ને ત્યારે એમાં તમારો ચહેરો ચોખ્ખો ન દેખાય. બસ એવી જ રીતે એ વખતે તમારા બધાની આંખોમાં એક નફરતનો પડદો હતો. એમાં મારી સત્યતા તમને કદાચ ક્યારેય ન દેખાત. આજે જ્યારે આપણે બધા જ ભેગા થયા છીએ અને જ્યારે સાચી વાત બહાર આવીને તો પાણીનું પાણી ને દૂધનું દૂધ થઈ જાય. બસ એટલા માટે જ હું ચૂપ હતી. હવે બેટા, હવે જાઓ, આપણો પરિવાર આજે એક થઈ ગયો
લાપસીના આંધણ મૂકો. હા પપ્પા. પણ બેટા પેલા ચા પીવડાવજે. હા ભાઈ, ચા રોવાનું બંધ કર, ચા પેલા દાવ, ચા આપો પેલા દાવ. હમણાં જ મસ્ત ગરમ ગરમ ચા બનાવી. જા બેટા તારા પપ્પા પાસે. બાપુ મારો વાહ, મારો પરિવાર આજે એક થઈ ગયો.